નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આવડીના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. એ લિંક ઉપર તમે ક્લિક કરીને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, દ્વિતીય પરીક્ષાના, વાર્ષિક પરીક્ષાના પેપર સોલ્યુશનની પીડીએફ ફાઇલ ગ્રુપમાંથી તમને મળી જશે. જો તમારે વિજ્ઞાન પ્રશ્ન બેંકનો વિડીયો જોવાનો બાકી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે એ પણ વિડીયો એકવાર ચેક કરી લેજો. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 7ના દરેક વિદ્યાર્થીને શેર કરજો, એટલે એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો સૌથી પહેલા આપણે ધોરણ 7 પ્રકરણ નંબર 17, 18, 19 પ્રશ્ન બેંક, તારીખ છે 16/3/2024, વિષય છે ગુજરાતી, કુલ ગુણ આપેલો છે 25, સમય છે 1 કલાક. આ પ્રશ્ન બેંકમાંથી તમારા વર્ગ શિક્ષક તમને 25 માર્ક્સનું પેપર આપશે. ચલો પહેલો સવાલ લઈએ. નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ જવાબ લખો. કુલ ગુણ તમને આપેલો છે 5. બરાબર. ચલો પહેલો આપણે લઈએ. એક તમને નીચે આપેલા બિલનો અભ્યાસ કરી પ્રશ્નના ઉત્તર લખો. તો પહેલો સવાલ છે, નામ શું આપ્યું છે પુસ્તક ભંડારનું? તો કે કલસોર પુસ્તક ભંડાર, આણંદમાં આવેલું છે. ગ્રાહકનો સંતોષ જે અમારો નફો, એનું સ્લોગન છે. બરાબર. ચલો નામ શું છે? વિરાટ કુમાર એ જાડેજા, તારીખ છે 5મી સપ્ટેમ્બર. વિગત છે કઈ કઈ વસ્તુ? પેન્સિલ બોક્સ, સંચો, સ્કેચ પેન, કંપાસ અને ગુંદર. કેટલા નંગ? 2, 4, 3, 1, 1. ભાવ આપ્યો છે અને રકમ આપેલી છે. બરાબર. ચલો પહેલો સવાલ, આપેલ બિલમાં સૌથી મોંઘી અને સૌથી સસ્તી. જો સૌથી સસ્તી વસ્તુ હોય તો શું છે ભાઈ? સંચો. તો લખવાનું સૌથી સસ્તી વસ્તુ જે હોય એમાં તમારે આવશે સંચો. અને મોંઘી વસ્તુ હોય ને છે કંપાસ. મોંઘીમાં શું આવશે? કંપાસ. તો પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો. રેડી? બીજું, ગ્રાહક કોને કહેવાય? ગ્રાહક કોને કહેવાય તમારે લખવાનું. બરાબર. તો ભાઈ તમે દુકાને ગયા હોય અને જે તમે વસ્તુ પર બાય કરો, પરચેસ કરો અથવા લ્યો એ ગ્રાહક થઈ જાય. બરાબર. આ દુકાનનું ધ્યેય વાક્ય કયું છે? તો મેં તમને પહેલા પણ કીધું, આ સ્લોગન જે છે એનું ધ્યેય વાક્ય છે. ગ્રાહકનો સંતોષ જે અમારો નફો, એ 3 નંબરના પ્રશ્નનો જવાબ આવશે. બરાબર. પછી ચિત્રકામ માટે તમે ઉપરોક્ત દુકાનમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદશો? ચિત્રકામ તમારે જો કરવું હોય તો એક તો સ્કેચ પેન જોઈ. બરાબર. તો આ તમે આ ખરીદ શકશો, સ્કેચ પેન. 4 નંબરના પ્રશ્નનો જવાબ આવશે. સંચાની કોઈ જરૂર નહીં રહે. પેન્સિલ બોક્સની પણ જરૂર નહીં રહે. બરાબર. પેન્સિલ બોક્સની જરૂર પડે તો તમે લખી શકો, તો આ 2 જરૂર આવશે, સ્કેચ પેન અને પેન્સિલ બોક્સ. 5મી સપ્ટેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે? બરાબર. 5મી સપ્ટેમ્બર કયો દિવસ તમારે આવે તો અહીંયા લખવાનું આવશે, પ્રશ્ન નંબર 5માં. તો 5 સવાલ હતા. તમારે આમાંથી કયા પ્રશ્નો સાચા પડે અવશ્ય કોમેન્ટ કરજો. ચલો 2 નંબરનો સવાલ, નીચે આપેલા સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો. ચલો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, ગણિત 2 વિષય આપેલા છે. ઓકે, નીચે પણ તમને આપેલા છે. તો પહેલો સવાલ, કયા વારે ભાષાઓના વધુ તાસ ભણવાના આવશે? કયા વારે? ભાષા એટલે ભાઈ કઈ થાય? ગુજરાતી. બરાબર. તો જો સોમવારે ગુજરાતી 1 વાર છે, મંગળવારે ગુજરાતી 1 વાર, પછી બુધવારે ગુજરાતી 1 વખત છે. બરાબર. તો અહીંયા જોવું, બુધવારે ગુજરાતી છે, સંસ્કૃત છે, એટલે ભાષા થઈ ગઈ. આમાં ગુજરાતી છે, આમાં સંસ્કૃત છે, આમાં સંસ્કૃત, આમાં ગુજરાતી, ને આમાં ઓકે અંગ્રેજી પણ છે. ભાષા છે ને, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી. 4 થઈ ગઈ. આમાં નથી, આમાં નથી, આમાં. ઓકે, મતલબ સોમવારે તમે જો ગુજરાતી આવી ગઈ, હિન્દી આવી ગઈ, સંસ્કૃત આવી ગયું, અંગ્રેજી આવી ગયું, 4 ભાષા આવી ગઈ. એટલે પેલો તમારે લખવાનો સોમવાર. સંસ્કૃતનો તાસ વિદ્યાર્થીને કયા વારે આવતો નથી? તો એ આપણે ચેક કરવું પડશે. તો કયો વાર આવશે? આવડો આવશે, શુક્રવાર. તો લખી નાખો શુક્રવાર. કાર્ય અનુભવના તાસમાં કરાવવામાંથી કોઈ પણ 2 પ્રવૃત્તિ લખો. પછી અઠવાડિયામાં ભાષાના કુલ કેટલા તાસ આવે છે?
પછી અઠવાડિયામાં ગણિત અને વિજ્ઞાનના કુલ કેટલા તાસ આવે? અઠવાડિયામાં ગણિત અને વિજ્ઞાન, બરાબર. તો આ 1 છે, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, પછી 10 થયા, બરાબર. 10 આવશે. તો આ રીતનો તમારો પ્રશ્ન નંબર 2. પછી નીચે આપેલા સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નના ઉત્તર લખો. સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય. તો અમદાવાદ, વડોદરા, દાહોદ અને ગાંધીનગર, બરાબર. 3 નંબરનો સવાલ છે. એમાં 5 સવાલ તમને આપેલા છે. કયા શહેરમાં સૂર્યોદયનો સમય સરખો છે? સૂર્યાસ્ત સૌથી મોડો થાય છે. સૂર્યોદય થાય તો શહેર કયું છે? સાંજ તો સૂર્યાસ્ત. સવાર તેને શું કહેવાય ભાઈ? બરાબર. ચલો, કયા શહેરમાં ચંદ્ર સૌથી વહેલો દેખાય? તો એ રીતનું તમારે અલગ અલગ સવાલ આપેલા છે. પછી 4 નંબરનો સવાલ છે. એમાં તમારે પ્રથમ સંત્રાંત પરીક્ષા 80 માર્ક્સનું પેપર, એમાંથી પાસ થવા માટે 40 ગુણ જોઈએ. અલગ અલગ વિદ્યાર્થીને જે વિષયમાં માર્ક્સ આપ્યા તે આપેલા લખેલા છે. એની ઉપર તમારે જવાબ લખવાના છે. અને પછી આપ્યો છે ગુજ્જર નગરી બસ ગાંધીનગરથી વડોદરા, એમાં પણ તમને 5 સવાલ આપેલા છે, બરાબર. તો તમારા વર્ગ શિક્ષક તમને આ 5 માંથી કોઈ પણ એક વિભાગ આપશે, એના જવાબ તમારે લખવાના થશે. જે મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો લિંક તમને મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અવશ્ય જોઈન થઈ જાય. ટેલિગ્રામ ગ્રુપ આપણું છે, એમાં તમે જોઈન થઈ જાઓ. ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર જોઈન છે. પીડીએફ ફાઇલ તમને ત્યાંથી મળી જશે. ચલો, પ્રશ્ન નંબર 2 છે. નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો. ગુણ 5 છે. કોઈ પણ એક આવશે ભાઈ. શું છે જુઓ. તમે જોયેલ નદી કે દરિયા કિનારાના સંદર્ભે 10 વાક્ય લખવાના છે. તમે કરેલા પ્રવાસનું વર્ણન 10 લીટીમાં કરો. ગ્રામ પંચાયતની મુલાકાત વખતે તમે સરપંચ સાથે શું ચર્ચા કરશો ભાઈ? શિક્ષક દિન ઉજવણીના અનુભવ અને ભવન ભોજનમાં તમને થયેલા અનુભવ વિશે વર્ણન કરો. 5 માંથી કોઈ પણ એક તમારા વર્ગ શિક્ષક તમને આપશે, એનો જવાબ તમારે લખવાનો થશે. ચલો, આગળનો સવાલ આપ્યો છે. પ્રશ્ન નંબર 3. આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો. ગુણ છે 5, બરાબર. અલગ અલગ તમને વિભાગ આપેલા છે. પહેલો વિભાગ લઈએ, મતલબ આમાં તમને વ્યાકરણ વિભાગ આવશે. નીચે આપેલ શબ્દ જૂથમાંથી અલગ પડતો પાણી, તો નીર, જળ, આવડું અલગ પડશે. પછી રેખાંકિત શબ્દના સ્થાને રૂઢિપ્રયોગ વાક્ય ફરીથી લખો. નવા બોટ બનવાનું મન પાકે પાયે કરી નાખ્યું. આનો તમારે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો અને વાક્ય તમારે ફરીથી બનાવવાનું થશે. રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળ્યો પ્રશ્ન બનાવો. રામે રાવણનો વધ કર્યો, તો અહીંથી આવશે કોણે રાવણનો વધ કર્યો, બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન છેલ્લે. યોગ્ય વિરામ ચિહ્ન મુખ્ય વાક્ય ફરીથી લખો. પછી ક્રિયાપદ શોધવાનું છે. આ રીતના તમને 5 વાક્ય આપેલા છે. સેમ વિભાગ 2 માં પણ તમને પહેલા અલગ પડે શબ્દ શોધવાનો, રૂઢિપ્રયોગનો અર્થ આવશે, પછી પ્રશ્ન બનાવવાનો છે, યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાનો અને ક્રમ શોધવાનો. ઓકે, ચાલો. એ રીતના વિભાગ 3 માં પણ સેમ 5 સવાલ આવશે. વિભાગ 4 માં પણ સેમ તમને 5 સવાલ આપેલા છે અને વિભાગ 5 માં પણ તમને સેમ 5 સવાલ આપેલા છે. તો 5 વિભાગમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક વિભાગ આપશે, એનો જવાબ તમારે એકમ કસોટીના પેપરમાં લખવાનો થશે. જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારી લિંક આપેલી છે. એ લિંક ઉપર તમે જોઈન થઈને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. ચલો, પ્રશ્ન નંબર આગળ લઈએ 4. કોઈ પણ એક પ્રશ્ન લખવાનો 5 ગુણનો છે. 5 માંથી કોઈ પણ એક આવશે ભાઈ. જીવરામ ભટ્ટ, રતન દલાલ વ્યક્તિ મુશ્કેલી પડતી હતી. પછી આ બધા અલગ અલગ સવાલ તમને આપેલા છે, એ જોઈ લઈએ એક વખત, બરાબર. પછી પ્રશ્ન નંબર 5 આપેલો છે. નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો, એટલે કે 5 ગુણનો પ્રશ્ન છે. આ 5 માંથી તમારે કોઈ પણ એક આપશે. તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવનું વર્ણન કરતો પત્ર તમારા મામાને લખો. તમારે પરિવાર સાથે પ્રવાસે જવું છે તો 5 દિવસ રજા માંગણીની અરજી તમારા આચાર્યને લખો. તમારી શાળામાં યોજાયેલ શાળા સ્થાપના દિનની ઉજવણી વિશે અહેવાલ લેખન કરો. શબ્દનો ઉપયોગ કરી વાર્તા લખો. જંગલ, પ્રાણીઓ, જંગલનો રાજા, વૃક્ષો કાપવા, પ્રાણીઓની ચિંતા, પ્રાણીઓનું પલાયન. અને છેલ્લે જે તમારી દિનચર્યા 10-12 વાક્યમાં લખો. તો 5 માંથી તમારે કોઈ પણ એક આવશે લખવાનો. ઓકે, જે લોકોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી ડિસ્કશન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપે, ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. તો આ હતું ધોરણ 7 ના વિદ્યાર્થીઓને ગુજરાતી પ્રશ્ન બેંક અને સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીશું અને વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.